ગુજરાતમાં હવે ગુજરાતી ફિલ્મો પણ ડંકો વગાડી રહી છે. ગુજરાતી ફિલ્મોને પણ ગુજરાતના લોકો ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. ગુજરાતી ફિલ્મને હવે એ સ્થાન મળી રહ્યું છે જેનો તે હકદાર છે. એક બાદ એક ખૂબ જ સુંદર અને અલગ અલગ વિષયો પર આધારિત ફિલ્મો ગુજરાતી ફિલ્મ પ્રોડક્શન દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. હાલની વાત કરીએ તો લાલો ગુજરાતી ફિલ્મ જે સુપરહિટ થઈ, 100 કરોડના ક્લબમાં સામેલ થઈ અને હવે તમામ જે ગુજરાતી ફિલ્મો છે તેને લઈને લોકોના નજરિયામાં તેમને એને જોવાની રીતમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. હાલ વાત કરીએ તો એક ફિલ્મ રિલીઝ થઈ છે નાપાસ. આ નાપાસ ફિલ્મ રિલીઝ થતાં જ પ્રેક્ષકોમાં દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને આખી જ ફિલ્મ કાસ્ટની વાત કરીએ તો ફિલ્મ કાસ્ટ પણ ખૂબ જ ઉત્સુક છે આ ફિલ્મને લઈને. નાપાસ જે યુનિવર્સિટીમાં જે પ્રકારના નિયમોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેના પર નિર્મિત આ ફિલ્મ છે. અલોક ફિલ્મ પ્રોડક્શન દ્વારા આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. ગુજરાતી ફિલ્મ નાપાસ જેને રિલીઝ થયે અત્યારે 24 કલાક જ થયા છે, પરંતુ ખૂબ જ સારું એવું લોકોનો તેમને રિસ્પોન્સ મળી રહ્યો છે. ત્યારે તેઓ તરફથી આખી જે ફિલ્મની કાસ્ટ છે કે જેમણે આ ફિલ્મમાં અભિનય કર્યો છે તેમના દ્વારા પણ એક જ વિનંતી ગુજરાતી જનતાને કરવામાં આવી રહી છે કે એટલો જ પ્રેમ તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપો અને નાપાસ ફિલ્મ એકવારથી જરૂરથી જુઓ. હા, સો નાપાસ બેઝિકલી ટોક્સ અબાઉટ આમ જોવા જઈએ પહેલાં તો મીડિયા મિત્રોને થેન્ક યુ કે તમે લોકો ટાઈમ કાઢીને આવ્યા. ઈશને પ્રણામ, જય શ્રી રામ અને જય વીર હનુમાન. સો બેઝિકલી નાપાસ એક એવી નિષ્ફળતામાં સફળતા, એ જે ટેગલાઇન છે મૂવીની, એ જ મૂવીનું મેઇન ધ્યેય છે કે અભયસિંહ રાઠોડ કેવી રીતે આવીને લોકોને લાઈક જે કોલેજના સિસ્ટમ છે એમાં જે ખોટા સિસ્ટમ છે એમને ચેન્જ કરે છે અને લૂઝર્સ જે હોય છે એમને અચીવર્સમાં કન્વર્ટ કરવાનું એક ધ્યેય લઈને આવે છે. અને જેમાં સિસ્ટમમાં જે ફોલ્ટ છે, પોલિટિકલ ફોલ્ટ છે કે ડોનેશન ફોલ્ટ છે, એને રિપેર કરે છે. અને હાઉ વી ગોઝ ટુ લોટ ઓફ થિંગ્સ, મતલબ એના સ્ટ્રગલ્સ, એને પણ કેટલા પ્રોબ્લેમ ફેસ થાય છે. પછી તો એમનું ટીચર સાથે રોમાન્સ ચાલે છે, એમાં એ કેવી રીતે પોતાને ઢાલે છે અને સ્ટુડન્ટ્સને કેવી રીતે મોટિવેટ કરે છે. તો એવરી મૂવી ઓફ માઇન્ડ લાઈક જોની એન્જિનિયર, રોકિન રેસ 1, રોકિન રેસ 2, પછી જલજીરા અને હવે નાપાસ, તો અમારી 5મી મૂવી પ્રસ્તુતિ છે. અને એમાં અમારો એક જ ધ્યેય રહ્યો છે કે અમે એક સારું મેસેજ સનાતનનું અને વિદ્યાર્થીઓને આપીએ, યુથને આપીએ. કેમ કે આગળ જે જનરેશન છે, જેનઝી જનરેશન છે, અલ્ફા આવશે, બીટા આવશે. એટલે સો થેન્ક યુ વેરી મચ મીડિયા મિત્રોને વન્સ અગેન કે તમે લોકો આયા ટાઈમ કાઢીને નાપાસને કવરેજ માટે અને પ્રીમિયર માટે. અને મસ્ત એટલું જ કહીશ કે બ્લેસિંગ્સ આપજો, દુઆ આપજો કે અમારું આ મૂવી ચાલે. અને પહેલાં ફર્સ્ટ ડેનું ફ્રાઇડે સેટરડેનું કલેક્શન બહુ સારું આવ્યું છે. મૂવીના રિવ્યૂઝ બહુ સારા આવે છે. ફિઝિકલી હેન્ડીકેપ લઈને અમે અંધજનો માટે પણ સ્પેશિયલ શો રાખેલા છે. બાલ જે મંદબુદ્ધિ બાળકો છે એમનાથી અમે પહેલાં શોઝની શરૂઆત એટલે જ કરીએ છીએ સો દેટ કે એમની દુઆઓથી મૂવી ચાલે. બિકોઝ આપણી પબ્લિક છે ઓટીટી પર જોઈ લેશે, ક્યારે યુટ્યુબ પર જોઈ લેશે, બટ ધીસ ઇઝ વોટ આઈ મેન્ટ ટુ બી. સો થેન્ક યુ વેરી મચ. કોલેજના યુવાધન જે ખરાબ નશાકારક પદાર્થો પર ચડી જાય, ખોટા રસ્તે જઈ જાય, એમને શું મેસેજ આપવાનો? હા, સો જે આજકાલની જનરેશન છે ને એ તો પહેલાં તો સનાતન, આપણું જે સનાતન ધર્મ છે એને ભૂલી રહી છે. તો મેં એ જ કહીશ કે તમારા જે પહેલું જે ગુરુ કહેવાય ને આપના મા બાપ, એમને પહેલાં તમે પૂજો, એમને તમે તમારું ધ્યાન રાખો. અને પછી તમારા જે ટીચર હોય એ સેકન્ડ ગુરુ કહેવાય આપણામાં, તો એમનું ધ્યાન રાખો. અને તમે ભણવામાં ધ્યાન આપો, બાકી બધું જે એક્ટિવિટી છે એ થઈ જશે. કોકરિક્યુલર એક્ટિવિટી છે ને એ બધું થઈ જશે તમારી સાથે સાથે, બટ ભણવાનું અને કરિયર બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. આજે વિચાર કરો કે તમારા મમ્મી ડેડીએ તમારા માટે કેટલું સ્ટ્રગલ કરી હશે તમને મોટું કરવા માટે. જ્યારે તમે પેરેન્ટ્સ બનો તમને વધારે ખબર પડશે. એટલે પહેલાંથી સમજીને અને આ બધું કામ કરો તો વધારે સારું રહેશે. સો દેટ્સ વોટ માય રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ ઇઝ કે તમે લોકો સિન્સિયરલી પોતાના મા બાપના ધ્યાન રાખો, એજ્યુકેશનમાં ધ્યાન આપો. અને આડીવેડી વસ્તુઓ જે ડ્રગ્સ છે, આલ્કોહોલ છે, ગર્લ્સનું છે, ચેટિંગ ડેટિંગથી દૂર રહો. બિકોઝ એ આપણું કલ્ચરમાં નથી. અને ઇફ યુ આર ડુઈંગ દેટ એન્શ્યોર કે તમારું પતન થવાનું જ છે. સો એટલે થેન્ક યુ. मैं मकसूद वोरा, मैं એની અંદર MMA ફાઇટર છું. મેં મતલબ જીમના બી મેં રોલ કર્યો છે, વર્કઆઉટ્સ ને MMA ફાઇટનો રોલ છે. મેં આ મૂવીની અંદર ડેન્જર ગ્રુપમાં છું, જે ગ્રુપ મતલબ રેગિંગ કરે છે, મારપીટ કરે છે, મતલબ એ એક તરીકેથી હેરાન કરે છે. એ રીતે મેં વિલનના રોલમાં છું. અને આ મૂવીની અંદર મતલબ
એવી રીતે બતાવવામાં આવ્યું છે કે મતલબ નિષ્ફળતામાં જ સફળતા છે, કે આપણે મતલબ જેટલા બી મતલબ ફેલિયર્સ આવે છે લાઈફની અંદર, એ ફેલિયર્સમાંથી આપણાને મતલબ કેવી રીતે આગળ વધવું જોઈએ અને કેવી રીતે સક્સેસ થવું જોઈએ, આપણે જે ભૂલો કરે છે એ ભૂલોથી શીખવાનું હોય છે, એ રીતે આખું બતાવવાનું છે આ મૂવીમાં. અને મૂવીની અંદર મતલબ હરેક જે કાસ્ટ છે, જે કેમેરામેન છે, ડાયરેક્ટર છે, જેટલા બી એક્ટર છે, બધાએ બહુ જ મહેનત કરી છે અને બધા એકબીજાને બહુ હેલ્પ કરી છે અને બધાએ મળીને કામ કર્યું છે. જે આમાં જે રેગિંગનો રોલ નિભાવ્યો છે, તમે ઓરિજિનલમાં જે કોલેજના છોકરાઓ જે હાલમાં બધું ચાલી રહ્યું છે એમને શું મેસેજ આપવો? ના, એ તો રેગિંગ જે કરવી છે એ બહુ મતલબ ગલત વસ્તુ છે. એ મૂવીમાં એક તરીકાથી બતાવવામાં આવ્યું છે કે મતલબ રેગિંગ કરે છે પછી સરે જે રીતે મતલબ શીખવાડ્યું છે કે કેમ ના કરવું જોઈએ, શું કરવું જોઈએ, શું નહીં, કોલેજ લાઈફ કેવી રીતે ભણવું જોઈએ, કેવી રીતે રિસ્પેક્ટ કરવી જોઈએ, એ બધું શીખવાડવામાં આવ્યું છે અંદર. મકસૂદવાળા. નાપાસ મૂવીનો આજે પહેલો દિવસ છે અને હું બહુ જ એક્સાઇટેડ છું. સૌથી પહેલાં તો એના અંદર જે મારો રોલ છે, જે પ્રોફેસર સલીનાનો રોલ છે. સો એના અંદર જેટલા લોકોનો જે કિરદાર છે, ધ બિંગ ઓફ પાર્ટ જેટલા લોકો એના અંદર છે, બધાએ પોતપોતાની રીતે બહુ સારી રીતે મહેનત કરી છે. અને એના અંદર લાઈક જે હમણાંના જનરેશનના અકોર્ડિંગ આપણે કહી શકાય કે જેનજી છે, જે ન્યૂ જનરેશન, એ સ્ટુડન્ટની અંદર ડિસિપ્લિન કેવી રીતે લાવવું, કેવી રીતે લોકો મસ્તી કરે છે, અને કોલેજનું આખું એક સીન છે. સો હું તો બહુ એક્સાઇટેડ છું. સો તમે લોકો બી મૂવી જુઓ, એને લાઈક કરો, બિકોઝ ઓફ એના અંદર ઘણા લોકોએ બહુ મહેનત કરી છે. સો નાપાસ માટે હું એક્સાઇટેડ છું કે લાઈક એને બહુ સપોર્ટ મળે છે પબ્લિકની તરફથી. સો થેન્ક યુ સો મચ ગોડ, આલોક પ્રોડક્શન હાઉસ, એન્ડ થેન્ક યુ સો મચ ફોર મીડિયા પાર્ટનર. બહુ જ પહેલાં તો બહુ સારું રિસ્પોન્સ મળી રહ્યો છે અને એવું નથી કે બરોડામાંથી, બધે ઓલ ઓવર ગુજરાતમાંથી બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અને મારું એમાં કેરેક્ટર જસ્મીત નામનું છે. એ કેરેક્ટર જે છે એ જે રોશન છે, જેના પર ફિલ્મ છે નાપાસ, એની ગર્લફ્રેન્ડ બતાવી રહી છે. અને જસ્મીત ઇઝ લાઈક એ મોટિવેટ કરે છે રોશનને ને બધાને. અને કેરેક્ટર જે છે તમને ફિલ્મમાં ખબર પડશે, તો આટલું હું કહી શકું છું ફિલહાલ. રાજેશ્રી સોલંકી. મેં નાપાસ મૂવીમાં જીલ સિંઘનું રોલ નિભાવ્યું છે અને એમાં મેં કોમેડી તરીકે એક્ટર છું એમાં. અને એ કોમેડી જે આપણે એક્ટિંગ કરી છે મેં, એમાં મતલબ બોલવાનું તો કોઈ એકદમ ડાયલોગ છે નહીં એમાં, પણ જે છે એક્ટિંગ છે અમારી, તો એના રિલેટેડ છે કે અમે બે ભાઈઓ છે અને એમાં અમે લોકો જે બી કરીએ છીએ સેમ જ કરીએ છીએ, જુડવા છીએ અમે. તો એમાં મારો એક ભાઈ છે જેક સિંહ અને એક છે જીલ સિંહ. તો બસ એ છે, બીજું કંઈ છે નહીં. અમે યોયો બ્રધર કરીને ઓળખવામાં આવે છે અમને, કે અમે બેઉ યોયો બ્રધર છીએ. તો એમાં જે એક બ્રધરનું નામ લે તો બીજો બ્રધર તો ઊભો થાય. તો એમાં એ અમારું મેઇન મુખ્ય છે કે અગર બીજાને કીધું તો બીજો બી ઊભો થશે. અરિન મિશ્રા. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આલોક ફિલ્મ પ્રોડક્શનને હું થેન્ક યુ કહેવા માગીશ કે જેમના થ્રુ અમને ઓપોર્ચ્યુનિટી મળી કે અમે આ ફિલ્મના પાર્ટ બની શક્યા. અને જે બી અમને કેરેક્ટર આપવામાં આવ્યું છે અમે બહુ સારી રીતે નિભાવ્યું છે. અને આ ફિલ્મમાં અમારા જેટલા બી ટીમ મેમ્બર્સ છે, જેટલા બી ક્રૂ મેમ્બર્સ છે, બધાની ખૂબ મહેનત છે. તો તમે બધા પણ સપોર્ટ કરો. આજથી થિયેટરમાં રિલીઝ થવા જઈ રહ્યું છે, તો તમે બધા સપોર્ટ કરો અને આવો જોવા માટે. થેન્ક યુ. એકચ્યુઅલી મારા જોડે એક ઘટના પણ બની હતી કે જે બાઇકનું સીન છે મારી જોડે. એકચ્યુઅલમાં મારાથી ગાડી પર બાઇક વખતે એવું પડી ગયો હતો, પણ તૈયારીમાં જ જે મારી ટીમ હતી એમનો ઉત્સાહ જોઈને મને એ ધ્યાન જ ના રહ્યું અને ફરીથી અમે રીશૂટ કર્યું. અને રીશૂટ કરવામાં બી એ એટલી મજા છે. અને ત્યાંના માહોલ જ એવો હતો કે અમે બધા જ એકબીજાને બહુ સપોર્ટ કરતા હતા, ચાહે ડાયલોગ ડિલિવરી હોય, એકબીજાના સપોર્ટમાં ઊભા હતા અને બહુ મજા આવી મને આ ફિલ્મમાં જે કામ કરવાની જે મજા છે. અને યંગસ્ટર્સ જેટલા લોકો યંગસ્ટર્સ છે અહીંયા, યશ છે, અમારા અર્પિત છે, રોશની, આ જેટલા બી કલાકારો છે, તમામ કલાકારોએ પોતાનું યોગદાન આપ્યું છે અને બહુ સરસ રીતે આ ફિલ્મને રજૂ કરી છે. અને એના માટે હું આલોક પ્રોડક્શનને ધન્યવાદ કરું છું. હા, મેં હમણાં એ જ કીધું કે જીવનની અંદર આપણે ઘણીવાર ફેલ બી થઈએ છીએ, નપાસ બી થઈએ છીએ, પણ આપણે નપાસથી કોઈ મતલબ નથી. આપણે જીવનમાં પાસ થવું છે. અને આ મૂવીના દ્વારા આપણને એ જ સૂચવે છે કે આપણે જીવનમાં ગમે એટલું તકલીફો આવશે, પણ આપણે એટલું જ ઈચ્છીએ છીએ કે દરેક વિદ્યાર્થી કેવી રીતે નપાસ થઈને પાસની તરફ જઈ શકે. એના માટે હું આ ફિલ્મને જોવા માટે બધા પ્રેક્ષકોને કહીશ કે થોડું આના અંદરથી તમને બહુ સારું માર્ગદર્શન મળશે.